20 કિલોમીટર દૂર ખાલી નાસ્તો સેન્ડવિચનો જાય. સેન્ડવિચ બી કઈ ખબર છે? ઈદડા સેન્ડવિચ સાહેબ. તમે આખું સુરત ફરી લો, ક્યાંય લાઈવ ઈદડા નહીં મળે. તમે બપોરે 12 વાગે આવશો ને તો બી તમને લાઈવ મળવાના છે. બ્રેડની જગ્યાએ આપણે યુઝ કરશું અત્યારે આની અંદર ઈદડા. સાહેબ બહુ ડેન્જર દિમાગ છે સાહેબ. રેસીપી તો એક પછી એવી લોન્ચ કરીએ છીએ કે લોકો વિચારી ના હોય તેવી લોન્ચ કરીએ છીએ અમે. આ એકચ્યુઅલી મહારાષ્ટ્રનું વર્ઝન છે. થોડી સ્પાઇસી છે, થોડી ચટકારી છે. આ જાય છે લીલા કાંદાની ચટણી. આ છે એક પોટેટોની ચટણી છે સાહેબ, જો ગુજરાત લેવલમાં ક્યાંય નથી બનતી, એ આપણે ઇન્વેન્ટ કરી છે. હવે આની પર એક બેઝ આવશે પુવારો કી ચટણી સાહેબ. તમે રાઈસ સાથે ખાઈ શકો છો, રોટલી સાથે ખાઈ શકો છો. 17 જાતના મસાલો મિક્સ કરીને એક નાનકડો પાવડર બનાવ્યો છે. કાશ્મીરનો વરસાદ જોયો હશે પણ ગુજરાતમાં હંમેશા ચીજ જ વરસે. કેસર છે, કેસર સુરતનું કેસર કહેવાય સાહેબ. ભાઈ આપણી આ રેડી છે સેન્ડવિચ. ખાવા માટે તમને આ પોઝિશનમાં મળશે અને પાર્સલ મંગાવશો ને તો તમને બોક્સ પેકિંગ મળશે. ટાઈમિંગ નોટ કરી લો પહેલાં તો. સવારે 7 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધી આવવાનું છે. રેલવે સ્ટેશન લાલ દરવાજા પરમ દફતર હાઉસની સામે.